ચૈતરભાઈ વસાવા આખરે જેલની અંદર કઈ રીતે રહી રહ્યા છે? મિત્રો, ચૈતરભાઈ વસાવાને તમે જુઓ, એક અલગ રૂમ મળ્યો જેની અંદર એસી ની સુવિધા, ચૈતરભાઈ વસાવાના હાથમાં એ રિમોટ કંટ્રોલ કે બહારની બાજુ જે બહારની દુનિયા હોય, એટલે કે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છે એ દુનિયાની અંદર ચૈતરભાઈ વસાવાની શું વાતો થઈ રહી છે એ ચૈતરભાઈ વસાવા પોતે જેલની અંદર ટીવી ની અંદર આ બધું જોઈ રહ્યા છે. મિત્રો, પોતે હસી રહ્યા છે કે આ બધું જ છે શું? મિત્રો, શું ખરેખર કોઈ ધારાસભ્ય હોય તો એમને આવી કોઈ અલગ સુવિધા મળે કે પછી એ ધારાસભ્યને જે 4 લોકો રહેતા હોય એમની સાથે જ એમને રાખવામાં આવે? મિત્રો, એને લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ. ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે દર્શક મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ચૈતરભાઈ વસાવાના હવે ભાઈ ધમાકેદાર વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે. એટલે ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, ચૈતરભાઈ વસાવા શું જેલમાં અલગ રૂમમાં રહેતા છે? મિત્રો, જેલ પ્રશાસન તરફથી કોઈ પણ ધારાસભ્યને આવી ફેસિલિટી આપવામાં નથી આવતી. મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિને જેલ થાય ત્યારે સામાન્ય રીતે એને કેદીઓની સાથે જ રાખવામાં આવે છે, પણ અન્ય કારણો, અન્ય સંજોગોની અંદર એને કોઈ અલગ રૂમ આપવામાં આવે, ટ્રાયલ રૂમ આપવામાં આવે. પરંતુ ચૈતરભાઈ વસાવાને ટ્રાયલ રૂમ આપવામાં અત્યારે નથી આવ્યો. ચૈતરભાઈ વસાવા એ જ કેદીઓ જોડે રહી રહ્યા છે જે કેદીઓ પોતાની જે જિંદગી હોય જીવી રહ્યા હોય છે, જે 4 લોકો હોય અને 4 જણાની વચ્ચે રહેવાનું હોય, એ જ રીતે ચૈતરભાઈ વસાવા જેલની અંદર પોતાનું જીવન ગુજારી રહ્યા છે. એટલે મિત્રો, જે એસી વાળો રૂમ હોય એમને એસી વાળી સુવિધા મળે તો આવું છે નહીં. મિત્રો, એમને આવી સુવિધા નથી મળતી. આ તમને ચોખ્ખું કહી દઉં. ચૈતરભાઈ વસાવા જે જમવાનું મળી રહ્યું છે એ જ જમવાનું બીજા લોકોને પણ મળી રહ્યું છે. ભાઈ, ધારાસભ્ય હોય તો પછી એવું ન હોય કે એમને એસી ના રૂમમાં બેસાડી નાખવામાં આવે, એવું નથી હોતું. ધારાસભ્યને પણ એ જ સજા, જે સજા બીજા વ્યક્તિને થાય, જે ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ વ્યક્તિ હોય એને જે સજા થાય એ જ સજા ચૈતરભાઈ વસાવાને પણ થઈ. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીશું આપણે નવા વિડીયો.